દેવા ચિપ્સો બટેકા કાચા નહીં રહી છે એ કેવી રીતે દેવ પકે છે દર વખતે ચડી જશે. તો 4 થી 5 ચમચી તેલ લીધું છે, એની અંદર અડધી ચમચી રાઈ નાખી, થોડુંક જીરું, આ લસણની ચટણી છે, ખાલી લસણ મરચું મીઠું જ છે, આને સ્કીપ પણ કરી શકો છો. હિંગ, અડધી ચમચી હળદર. હવે આપણે નાખી દઈશું બટાકા ચિપ્સ. હવે આ બટાકા જલ્દી ચડી જાય એટલા માટે આપણે નાખીશું હળદર. હળદર તો મેં નાખી દે. મીઠું. હવા થઈ ગઈ એમ કાચા જ બટાકા ચડવા દેવું પડે. એ ભાવ કંઈ નાખવાની અંદર હવે ચડી જાય એટલે થોડુંક મરચું ને થોડુંક ધાણા જીરું બસ પૂરું પછી. શું વાત છે ભાઈ, કેમ જોરદાર. એક મિનિટ. તો ભાઈ ફાઇનલી ચિપ્સ થઈ ગઈ છે રેડી અને ભીંડાનું શાક બી જો રેડી થઈ ગયું છે. તો આટલું બધું શાક કેમ કાઢ્યું કા બાકી આપણી મસ્ત ડીશ સજી ગઈ છે ને. હે દેવ હું જમવા બેસી જાઉં તો તું ક્યારે આવવા જાઉં? બસ એક રોટલી બે રોટલી તો તું આવે છે ને બેસી આપણે જમવા. તમે ચાલુ કરો. તો ભાઈ હમણાં ટેસ્ટ કરીને બતાવીએ. પહેલાં છાશ કાઢી લઈએ આપણે. એક ગ્લાસમાં છાશ કાઢી લીધી. દેવની બી છાશ કાઢી લઈએ. ચિપ્સ જો બાકી જોરદાર ચિપ્સ બની છે, બાકી એટલી ટેસ્ટી છે ને. એમાં શું છે દેવ કાઢતો? કાચેલા મરચાં હજુ ભાઈ છુંદો લઈ લીધો છે. કાચની બરણીમાં કાઢવાના રહી ગયા છે. થોડા કાઢે બહુ ના કાઢતી. હાથેલા મરચાં દેવ હવે એનું ખાવાનું કાઢી રહી છે. દેવ ભાઈ બટેકાની ચિપ્સ જોઈ શકો છો તમે, એક નંબર ટેસ્ટી છે. સિરિયસલી બહુ ટેસ્ટી છે. શાક રોટલી આ તો એઝ ઓલવેઝ ટેસ્ટી હોય જ છે. જોરદાર. મસ્ત એક નંબર. ખાઈ લો જમી લો. ચલો તું બી ખાઈ લો. ચલો હું મારું ખાવાનું કાઢું હવે.